तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ પોસ્ટર એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે શેતર વસાવાને સપોર્ટ કરતો હોય તો લાઈક કરો અને મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો તમે કમેન્ટ કરો। તો વધુ કોને સપોર્ટ કરે છે તો આપણે આ વિડિયોમાં જોવાનું રહેશે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતરભાઈ વસાવા છે દોસ્તો। અને શેતર વસાવાના ચાહકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર જેલમાં પણ જઈ આવ્યા છે દોસ્તો। તમને ખબર હશે કે શેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ થતી હોય છે। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। શેતર વસાવામાંથી જે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે દોસ્તો, તમને ખબર હશે કે શેતર વસાવાએ કલેક્ટર સાહેબ પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા છે દોસ્તો। ત્યાર પછી શેતરભાઈ વસાવા પોગી જાય છે કલેક્ટર સાહેબ પાસે અને કલેક્ટર સાહેબને પૂછે છે કે કલેક્ટર સાહેબ, મેં તમારી આગળ ક્યારે 75 લાખ રૂપિયા માંગ્યા છે? તો કલેક્ટર સાહેબ ઘસીને ના પાડે છે કે બિલકુલ વાત ખોટી છે। ત્યાર પછી મનસુખ વસાવા પડે છે ખોટા દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને ઘણી જગ્યાએ એમ કહેવાય છે કે શેતર વસાવાને પોટાવાળી પતંગો પણ જોવા મળી રહી છે દોસ્તો। અને મનસુખ વસાવાના પોટાવાળી પણ પતંગો જોવા મળી રહી છે દોસ્તો। તો 2024ની ઉત્તરાયણની અંદર તમે કોની પતંગ ચગાવવાના છો દોસ્તો? શેતરભાઈ વસાવાના પોટાવાળી પતંગ ચગાવવાના છો કે મનસુખ વસાવાના પોટાવાળી પતંગ ચગાવવાના છો દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને મનસુખ વસાવાએ જે શેતર વસાવામાંથી જે આરોપ લગાવ્યો હતો 75 લાખ રૂપિયાનો, ત્યાર પછી મનસુખ વસાવા પડ્યા હતા ખોટા। અને મનસુખ વસાવા એવું બોલ્યા હતા કે આની અંદર મને સરકાર કાંઈ પણ ન્યાય નહીં આલે તો હું ભાજપ છોડી દઈશ દોસ્તો। ત્યાર પછી શેતર વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી। શેતર વસાવા એવું બોલ્યા હતા કે તું ભાજપ છોડી દે તો મારે કાંઈ ફેર પડવાનો નથી દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।